આધોઈ ગ્રામ પંચાયત દ્વારા ટૂંક સમયમાં કચરાના ડબ્બા સેક્ટર વાઇઝ રાખવામાં આવશે અને ત્યાર પછી ગામવાસીઓની એક જનરલ સભા રાખવામાં આવશે। એમાં તમામે પ્રતિજ્ઞા લેવાની રહેશે કે હું કચરો ફેંકીશ નહીં અને બીજાને ફેંકવા દઈશ નહીં। સેક્ટર વાઇઝ એક કમિટી પણ બનશે। દરેક ઘરમાં સ્વખર્ચે કચરાનો ડબ્બો રાખવામાં આવે। આખા દિવસનો જમા થયેલ કચરો સાંજે કે સવારે સેક્ટર વાઇઝ લાગેલ કચરાપેટીમાં જમા કરવામાં આવે, જેમાં ધૂળ કે રેતી નહીં નાખવા માટે જણાવ્યું હતું। જ્યાં સુધી ડબ્બા નથી આવતા ત્યાં સુધી સેક્ટર વાઇઝ તમામે એક જ જગ્યાએ કચરો જમા કરવો। કચરાપેટી લાગી ગયા પછી કચરાપેટીમાં જ નાખવામાં જણાવવામાં આવ્યું હતું। ગામવાસીઓ બની શકે તો તમારા ઘરની બહાર એક ઝાડ વાવશો, જે તમને શુદ્ધ હવા આપશે, તડકાથી રક્ષણ આપશે અને વરસાદ લાવવામાં મદદ કરશે। આધોઈ વિશા ઓસવાળના ભાઈઓ, દરેક જ્ઞાતિના ભાઈઓ આપના ઘરમાં બાવરિયા અને આંકડા સાફ કરાવવા નમ્ર વિનંતી કરાઈ હતી, જેથી આજુબાજુ રહેતા લોકોને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે। આધોઈ પ્રાથમિક શાળાના શિક્ષકોને વિનંતી કરાઈ કે બાળકોને સ્વચ્છતા બાબતે સમજાવી સ્વચ્છતા પહેલ એમના ઘરેથી કરવી તેવું સમજાવવા વિનંતી કરાઈ। ભચાઉ તાલુકાના આધોઈ ગામની સ્વચ્છતા જોઈ બીજા ગામ પણ પ્રેરણા લે તેવું ગોકુળિયું ગામ બનાવવાની ઈચ્છા વ્યક્ત કરાઈ છે અને આગળ જતા આખા ગામને સોલાર દ્વારા વીજળી મળે તેવા પ્રયત્ન પણ કરવામાં આવશે। આમ આ રીતે આધોઈ ગ્રામજનોને અપીલ કરવામાં આવી હતી અને તમામ કામગીરી અંગે યોગ્ય પગલાં લેવા સૂચન કરવામાં આવ્યા હતા।